આસ્કિંગ ઇઝ ધ ફર્સ્ટ એલિમેન્ટ ઓફ કોન્વર્ઝેશન્સ. આસ્કિંગનો મતલબ છે કે પૂછવું. તો જનરલી કોઈ બી વાતચીત દરમિયાન આપણે કોઈ બી સવાલ પૂછીએ તો એના પાછળનો હેતુ એવો હોઈએ છે કે આપણે કોઈ બી ઇન્ફોર્મેશન્સ આપણે જોઈતી હોય છે જે આપને ખબર નથી હોતી, તો એ ઇન્ફોર્મેશન્સ આપણે પૂછીએ છીએ. રાઈટ? એક્ઝામ્પલ, હાઉ ડીડ યુ ડિસાઇડ ટુ બાય એ કાર? આપણે એ પૂછી શકીએ કે તમે કેવી રીતના ડિસાઇડ કર્યું એ કાર લેવાનું. રાઈટ? વોટ આર યુ ગોઈંગ ટુ ડૂ વિથ ધીસ? વિચ ઓફ ધીસ ડુ યુ પ્રિફર? રાઈટ? સો ઓન ઓલ ધીસ એક્ઝામ્પલ્સ આસ્કિંગ એલિમેન્ટ ઇઝ યુઝ. રાઈટ? આસ્કિંગનો યુઝ થયો છે, તમે જોઈ શકો છો, કારણ કે આમાં એવા ક્વેશ્ચન્સ પૂછ્યા છે કે જે સામેવાળી વ્યક્તિ પાસે કોઈ ઇન્ફોર્મેશન્સ માગે છે. રાઈટ? સો ક્વેશ્ચનિંગ ઇઝ a powerful method of both gaining information and managing the flow of the conversation. Questioning is that people like being asked about themselves as this gives them a stage for speaking. તો આસ્કિંગ જે એલિમેન્ટ છે એક બહુ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે કોન્વર્ઝેશન્સનો, કારણ કે તે ક્વેશ્ચન જ્યારે તમે કોઈ વ્યક્તિને કરો છો તો એ એવું ફીલ કરે છે કે તમે એનામાં ઇન્ટરેસ્ટેડ છો. રાઈટ? તમે કંઈક જાણવા માગો છો, તો એ તમારી સાથે કોન્વર્ઝેશન્સ સ્ટાર્ટ કરી દે છે. તો ક્વેશ્ચનિંગ જે છે કોન્વર્ઝેશન્સમાં બહુ એક પાવરફુલ મેથડ તરીકે યુઝ કરવામાં આવે છે કે જ્યારે તમે કોઈ ક્વેશ્ચન્સ કરો છો, then it feels the other person that you are interested in them. Right? There is an illusion of control here, as the person speaking thinks they are in control, while there is often greater control with the person asking the question. Right? જે ક્વેશ્ચન્સ જે વ્યક્તિ જવાબ આપે છે, રાઈટ, એને એવું ફીલ થાય છે કે આખી વાતચીત જે છે એ તેના કારણે થઈ રહી છે. રાઈટ? બટ એવું હોતું નથી. જે ક્વેશ્ચન પૂછે છે એની પાસે જ કંટ્રોલ હોય છે કોન્વર્ઝેશન્સનો. તો આસ્કિંગ ઇઝ ધ ફર્સ્ટ એલિમેન્ટ. સેકન્ડ એલિમેન્ટ છે ઇન્ફોર્મિંગ. ઇન્ફોર્મિંગ મીન્સ ઇન્ફોર્મિંગ મીન્સ giving informations. Right? Giving informations. આસ્કિંગનો મતલબ હતો કે ગેટિંગ ધ ઇન્ફોર્મેશન્સ. ઇન્ફોર્મિંગ મીન્સ કે ઇન્ફોર્મેશન ઇઝ ગિવન. રાઈટ? ઇન્ફોર્મેશન્સ ટુ અધર્સ હેલ્પ ધેમ અન્ડરસ્ટેન્ડ વોટ યુ અન્ડરસ્ટેન્ડ એન્ડ અનેબલ્સ ધેમ ટુ મેક ઇન્ફોર્મ્ડ સેન્સિબલ ડિસિઝન. ઇન્ફોર્મિંગ ઇઝ ઓલ્સો ઇન્ફોર્મિંગ ટુ અધર્સ so that to help them, right, to better understand and enables them to make informed sensible decision. Right? Provide informations to them in simple easy to digest chunk. એટલે ઇન્ફોર્મેશન્સ જ્યારે તમે કોઈને આપો છો, રાઈટ, તો ઘણી વખત વાતચીત દરમિયાન તમે કોઈ બી ઇન્ફોર્મેશન શેર કરો છો કે ઇન્ફોર્મેશન્સ બીજા વ્યક્તિને આપો છો, કે સપોઝ તમે એઝ એ ટીચર ક્લાસમાં કોઈ બી ઇન્ફોર્મેશન્સ સ્ટુડન્ટ્સને આપો છો, તો એ કેવી હોવી જોઈએ કે સ્ટુડન્ટ ઇઝીલી સમજી શકે. રાઈટ? સો ઇટ ઇઝ પ્રોવાઇડિંગ ઇન્ફોર્મેશન્સ ઇન વેરી ઇઝી એન્ડ ઇઝી ટુ ડાયજેસ્ટ ચંક મેનર. રાઈટ? ગીવ વન ફેક્ટ એટ એ ટાઈમ. એ લોકોને એટલી જ ઇન્ફોર્મેશન આપો જેટલી એ સમજી શકે. રાઈટ? યુઝ એક્ઝામ્પલ ટુ ઇલસ્ટ્રેટ વોટ આર યુ ડિસ્ક્રાઇબિંગ. અને તમે જે કહેતા હોય એની સાથે સાથે એને સમજાવતા બી જાઓ એક્ઝામ્પલ સાથે. રાઈટ? મેટાફોર એન્ડ એનાલોગી કેન ઓલ્સો બી યુઝ ટુ શેડ ન્યૂ લાઇટ ઓન યોર આઈડિયાઝ. સપોઝ તમે કોઈ પ્રોફેશનલ સ્પીકિંગ કરી રહ્યા છો, ઇન્ફોર્મેશન્સ આપી રહ્યા છો. એક્ઝામ્પલ કે હું કોરોના વિશે કોઈ સેમિનારમાં બોલું છું, તો મારે ઇન્ફોર્મેશન જે આપવાની છે દેટ ઇઝ ટુ ઓલ ધ ટીચર્સ, ઓલ ધ પીપલ સિટિંગ આઉટ ધેર. તો હું એ ઇન્ફોર્મેશન્સ એવા ફોર્મમાં એને એવા બહુ ડેકોરેટ કરીને હું એને સામેવાળી વ્યક્તિને આપીશ કે એ સમજી શકશે. રાઈટ? યુઝ સ્ટ્રેટ ફોરવર્ડ લેંગ્વેજ દેટ વિલ અન્ડરસ્ટેન્ડ
Avoid technical words, jargon, words that are not commonly understood, right? એક્ઝામ્પલ કે જે જેવી લેંગ્વેજમાં સમજે એવી લેંગ્વેજમાં એને સમજાવવી જોઈએ, રાઈટ? એક્ઝામ્પલ, હું કોઈ રૂરલ એરિયાઝમાં, વિલેજીસમાં કોઈ ઇન્ફોર્મેશન દેવા માગતો હોય તો મારે ત્યાં ઇંગ્લિશમાં ઇન્ફોર્મેશન દેવી ન જોઈએ, પણ ત્યાંની જે લોકલ લેંગ્વેજ છે એમાં હું એ ઇન્ફોર્મેશન દઉં તો એ ઇઝીલી સમજી શકે એ લોકો. તો એનો મતલબ એ છે કે ઇન્ફોર્મેશન્સ એવી રીતના તમારે દેવી જોઈએ કે ધ અધર પર્સન્સ મે અન્ડરસ્ટેન્ડ. બી ઓનેસ્ટ ઇફ યુ આર જસ્ટ પ્રપોઝિંગ એન આઈડિયા, રાઈટ? અને કોઈ બી કોન્વર્ઝેશન્સમાં તમે હોનેસ્ટી યુઝ કરો તો ઇટ ઇઝ બેટર. રિસ્પોન્ડ ટુ ક્વેશ્ચન્સ દે આસ્ક. ઇફ દે ડુ નોટ સે એનીથિંગ, યુ મે વોન્ટ ટુ ચેક દેટ દે અન્ડરસ્ટેન્ડ વોટ યુ હેવ સેડ, રાઈટ? સો એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. ટોકિંગ વિથ અ ફ્રેન્ડ, આઈ ટેલ ધેમ અબાઉટ ધ ન્યૂ પ્લે દેટ ઇઝ ઓન ઇન ટાઉન એન્ડ ધ ડિસ્કાઉન્ટ્સ અવેલેબલ. When she has this information, I seek to persuade her to go, right? પહેલું એક્ઝામ્પલ છે, એમાં કોઈ એક નવા પ્લે વિશે ઇન્ફોર્મેશન્સ એક ફ્રેન્ડ બીજા ફ્રેન્ડને આપે છે અને એમ બી કહે છે કે આપણે જોવા જઈએ. A person buying a car tells the seller that they have been offered a similar car at a lower price. When challenged, they show the person the advertisement with a lower price, right? બીજા એક્ઝામ્પલ્સમાં એક જે સેલર છે શોરૂમમાં એક કસ્ટમર્સને કાર દેખાડે છે, તો કસ્ટમર એમ કહે છે કે આના કરતાં ઓછી પ્રાઇસમાં મને બીજા શોરૂમમાં કાર મળે છે. તો એ સેલર એને ચેલેન્જ કરે છે, ત્યારે એ કસ્ટમર્સ એ એડવર્ટાઇઝમેન્ટ લઈ આવે છે જે એડવર્ટાઇઝમેન્ટમાં એના કરતાં ઓછી પ્રાઇસમાં દેવાનું ચેલેન્જ આપેલ છે, રાઈટ? I saw my teenage son research showing the danger of smoking. He says he will continue. I inform him that I will conduct a search of his room because I am not convinced he is telling the truth about not smoking. I find cigarettes and inform him that next time I find some he will be grounded. Right? Father એના સનને એમ કહે છે કે સ્મોકિંગ ઇઝ નોટ ગુડ ફોર ધ હેલ્થ, તો હવે મને નેક્સ્ટ ટાઈમ તારા રૂમમાં સિગરેટ્સ જોવા મળશે, then I am going to take actions against you, right? So what is informing કે ઇન્ફોર્મેશન્સ આપણે આપવી. કોરોના પેન્ડેમિક વિશે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ કોઈ ઇન્ફોર્મેશન્સ આપે છે તો એ બધા જ દેશ માટે ઇન્ફોર્મેશન્સ કોમન હોય છે. નેક્સ્ટ એલિમેન્ટ ઓફ કોન્વર્ઝેશન ઇઝ અસર્ટિંગ. અસર્ટિંગનો મતલબ છે, asserting is means stating something as if it were true, right? એવું ક્લેમ કરવાનું કે જે સાચું હોય. ઘણી વખત આપણે કોન્વર્ઝેશન્સમાં વાતચીત દરમિયાન આપણે એવું કોઈ સેન્ટેન્સ કહેતા હોઈએ છીએ કે એમાં આપણે એમ કહીએ કે આપણે એને ગેરંટી આપીએ છીએ કે આ વસ્તુ રાઈટ છે. એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે કોઈને ચેલેન્જ મારે, રાઈટ, કોઈ ફ્રેન્ડને, તો આપણે એનું એક્ઝામ્પલ બી દઈએ કે ગેરંટી, રાઈટ, હું તને ગેરંટી આપું છું, નકર તારે જે કરવું હોય એ કરી શકીએ તું, રાઈટ, કે મને પાકી ખબર છે આ વસ્તુ આમ જ છે. સો અસર્ટિંગ ઇઝ સ્ટેટિંગ દેટ સમથિંગ એઝ ઇફ ઇટ વેર ટ્રુ. The assertions may be made mildly or maybe with a certain force, right? એક્ઝામ્પલ આપણે જોઈએ એનાથી સમજી જઈએ કે આઈ કેન ડેફિનેટલી ડૂ ધીસ ઇન 5 days. આપણે ઘણી વખત કહીએ કે આઈ વિલ ડેફિનેટલી ડૂ ઇન ધીસ 5 days. સ્ટુડન્ટ પોતાના પ્રોફેસર્સને એમ કહે છે કે સર આ ટાઈમ મને બહુ ઓછા માર્ક્સ આવ્યા, નેક્સ્ટ ટાઈમ આઈ વિલ ગેટ મોર માર્ક્સ. એ હું ડેફિનેટલી કહું છું, શ્યોરલી, રાઈટ? તો એમાં એક સ્ટુડન્ટ જે છે એ પોતે સાચો છે કે નહીં એનું એ પ્રોફેસર્સને કહે છે. દેટ ઇઝ ધ રોંગ મેથડ, ધીસ ઇઝ એ બેટર વે, રાઈટ? ઘણી વખત આપણે કહીએ કે ભાઈ તું જે આ કરી રહ્યો છો દેટ ઇઝ નોટ ધ રાઇટ થિંગ. રાઇટ થિંગ ઇઝ વોટ આઈ વિલ સે. હું જે કહું એ સાચું છે, રાઈટ? I have no money available for that, right? I will say definitely
100% શ્યોરલી એ એસર્ટિંગના પાર્ટ છે. સો asserting if what is said is false, then this can be either be because the speaker is deliberately lying or because they genuinely believe what they are saying and are simply mistaken. Right? Many a times, ઘણી વખત એવું થાય કે people makes assertions without knowing the truth. રાઈટ, લોકોએ પોતે ફૂલફિલ કરી શકશે કે નહીં એ જાણ્યા વગર જ કોઈને ગેરંટી આપી દે છે કે હું ગેરંટી આપું છું, પછી એ વસ્તુ પોસિબલ નથી થતી. અસર્શન્સનો મતલબ છે કે જ્યારે તમે કોઈને પ્રોમિસ આપી દો છો કે આ વસ્તુ જે છે એ સાચી છે. નેક્સ્ટ એલિમેન્ટ ઓફ કોન્વર્ઝેશન ઇઝ પ્રપોઝિંગ. પ્રપોઝિંગ મીન્સ making suggestions that require other persons to either agree or challenge in some way. Proposing નો મતલબ જે છે સજેશન્સ, રાઈટ. પ્રપોઝિંગ નો મતલબ છે મેકિંગ સજેશન્સ so that other persons either agree or challenge in some other way. રાઈટ, પ્રપોઝિંગ કરવું, સજેશન્સ કરવું. પ્રપોઝલ્સ કેવા ફોર્મમાં હોવા જોઈએ કે કેવા ફોર્મમાં હોઈએ છે કે રિક્વેસ્ટ ફોર એક્શન, ફ્લોટિંગ આઈડિયાઝ ફોર ડિસ્કશન્સ, ઓફરિંગ સોલ્યુશન્સ ટુ પ્રોબ્લેમ, attempts to persuade that just seek agreement. Proposals may be simple statements that invite comment. They may be questions that seek answers. They may also be combinations with the seeking of a response added as a phrase or separate sentence. તો આવા પ્રપોઝલ્સ હોઈએ છે. એક્ઝામ્પલ્સ, લેટ્સ ગો આઉટ ટુ ડિનર ટુ નાઇટ. એટલે પ્રપોઝલ આપણે એને સજેસ્ટ કર્યું એમ કે ડિનરમાં ચાલશો કે નહીં, એ પછી આગળ તેની ઈચ્છા છે તેને આવવું હોય કે નહીં, બટ વી આર જસ્ટ પ્રપોઝિંગ ધેમ. વી કુડ ઇન્વાઇટ જેમ્સ વિથ અસ. આપણે જેમ્સને બી સાથે લઈ જઈએ, આપણે ડિનરમાં જઈએ છીએ તો જેમ્સને બી સાથે લઈ જઈએ, રાઈટ. એ પ્રપોઝિંગ. ઇટ માઇટ બી ઇન્ટરેસ્ટિંગ ટુ ટ્રાય ઇન્ડોનેશિયન. વોટ ડુ યુ થિંક? તમે શું વિચારો છો? Proposals can range from vague ideas that are intended for open discussions to firm assertions that seek agreements rather than challenge. Uncertain proposals often include the use of qualifiers such as perhaps, could or may. It's perhaps, could, may આવા વર્ડ્સમાં જ્યારે યુઝ થાય એને આપણે પ્રપોઝિંગ કહીએ. પછી છે સમરાઇઝિંગ, રાઈટ. સમરીનો મતલબ એ થાય કે તમે જે આખી સ્ટોરીનો એક શોર્ટ આઈડિયાઝ તમે આપો. સમરાઇઝિંગ ઇન્વોલ્વ્સ પેરાફ્રેઝિંગ ઓર રિપીટિંગ વોટ હેઝ બીન સેડ ઇન એ સિગ્નિફિકન્ટલી શોર્ટર ફોર્મ. આપણે 1 કલાકનું લેક્ચર્સ આપ્યું હોય, પછી આપણે કોઈને કહીએ કે તમે આને 5 મિનિટની અંદર સમજાવો આપણે શું કર્યું, તો એ 1 કલાકનું 5 મિનિટની અંદર આપણે કહી દઈએ. એક્ઝામ્પલ, કોઈ એક મેરેજ છે તો મેરેજ 2 દિવસના મેરેજમાં, રાઈટ, આપણે જ્યારે એનું એક ફિલ્મ બનાવીએ છીએ તો આપણે 5 મિનિટનું એક થ્રિલર બનાવીએ છીએ. એક મૂવી જે છે તો મૂવીનું થ્રિલર આવે છે, રાઈટ. તો એ શોર્ટ હોય છે કે સમરી છે આખી. ધ પર્સન સ્પીકિંગ મે સમરાઇઝ વોટ દે હેવ જસ્ટ સેડ in order to emphasize the key points. They may also summarize what the other person has said in order to show that they have understood and to allow the other person to correct what the understanding. Summarizing the example છે, in other words, I believe we need to take actions now and I think Jim should lead the project team. So what are you saying is that you are going to write a report on the economy and deliver it to Sue at the end of the month, is that right? Let's check what we have decided. You are cooking tonight and I will cook for the rest of the week, is that right?
તો સમરાઇઝિંગના એક્ઝામ્પલ છે, રાઈટ. આપણે ઘણી વખત એવું થતું હોઈએ છીએ કે જ્યારે કોઈ આપણને કહે છે તો આપણે બહુ એટલું ઓછું સમજીએ છીએ કે સપોઝ એ રિપીટ કરવામાં આવે, સમરાઇઝ કરવામાં આવે તો આપણે એને કી પોઈન્ટ્સ આપણે વધારે સમજી શકીએ. એક ન્યૂઝપેપર્સમાં હેડલાઇન જે મોટા અક્ષરમાં લખેલી હોય તો આપણે હેડલાઇન્સ યાદ રહીએ, બાકી સ્ટોરી યાદ ન રહે. વેન ગિવિંગ a summary, it can help to say that you are about to do this. If people may have not understood that what you have said, this gives them a chance to catch up on the key points. So this is the summary, to summarize the shorter in a brief way, short way. Thank you.